આજે પણ નાસાના લોકોને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દો આજે પણ એમને સંભળાય છે. આજે પણ ત્યાંના વેબ્સ શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દોના વેબ્સ છે. આજે પણ નાસા એવું કહે છે, આજે પણ તમે ગોકુળમાં જાઓ, મથુરામાં જાઓ, વૃંદાવનમાં જાઓ, આજે પણ એની અનુભૂતિ છે. એવું શાશ્વત નથી. અરે ચોર લૂંટારાને પણ એક વખત થાય કે કૃષ્ણ મહારાજ, જેલમાં રહેવાવાળાને પણ એવું થાય શ્રી કૃષ્ણ મહારાજ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અહીંયા શ્રી કૃષ્ણાય એવા માટે કહ્યું છે, અમે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરીએ છીએ એ તો છે જ, પણ શ્રી કૃષ્ણ અનુકૂલયિતુમ, ચોથી વિભક્તિ કરવાથી એ ભગવાન અમારા માટે અનુકૂળ બને. એ ભગવાન શ્રી કૃષ્ણ અમારા માટે અનુકૂળ બને. ખાલી કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણ. શ્રી નામનો ધાતુ શ્રીંચ સેવાયા, જેની સેવા કરતા કરતા આનંદની અનુભૂતિ થાય એવા ભગવાન શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. શ્રીંચ હિંસાયા, જે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કરતા આપણી અંદર હિંસાનો ભાવ જતો રહે અને પ્રેમનો ભાવ ઉત્પન્ન થઈ જાય એવા ભગવાન શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. શ્રીંચ શ્રવણે, જેને શ્રવણ કરતા કરતા તમે એના જેવા બની જાઓ, કૃષ્ણ જેવા પ્રેમાળ બની જાઓ, એટલે ભગવાન કૃષ્ણની અમે સ્તુતિ કરીએ. શ્રીંચ વિસ્તારે, જેનો વિસ્તાર એટલો બધો લાંબો થઈ શકે. ભાગવતજીનો 1 માસ સુધીની અમે કથા કરી હતી ભુજમાં, 1 મહિના સુધી, તો એ કથા વિરામ ન થઈ. આટલો વિસ્તાર થઈ શકે એવા ભગવાન કૃષ્ણની એક એક લીલાનો જેટલો વિસ્તાર કરવો એટલો થઈ શકે એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે સ્તુતિ કરીએ છીએ, જે સચ્ચિદાનંદ રૂપ છે. સતનો મતલબ થાય સચ્ચિત અને આનંદના સ્વરૂપ છે. સત એટલે શાશ્વત, દરેક પળે એનો અનુભવ કરી શકાય. એક ક્ષણ તો બતાવો કૃષ્ણનો અનુભવ ન કરી શકાય એવા ભગવાન કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. એક એક ક્ષણે અનુભવાય. સુવા જાવ ત્યારે પણ અનુભવી શકાય, જાગો ત્યારે પણ અનુભવી શકાય, ચાલો ત્યારે પણ અનુભવ કરી શકાય, અરે તમે વાત કરો ત્યારે પણ અનુભવ કરી શકાય. શાશ્વત છે કૃષ્ણ. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે સ્તુતિ કરીએ છીએ, શાશ્વત છે. આજે પણ નાસાના લોકોને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દો આજે પણ એમને સંભળાય છે. આજે પણ ત્યાંના વેબ્સ શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દોના વેબ્સ છે. આજે પણ નાસા એવું કહે છે, આજે પણ તમે ગોકુળમાં જાઓ, મથુરામાં જાઓ, વૃંદાવનમાં જાઓ, આજે પણ એની અનુભૂતિ છે. એવું શાશ્વત તત્વ. અરે ચોર લૂંટારાને પણ એક વખત થાય કે કૃષ્ણ મારા છે, જેલમાં રહેવાવાળાને પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે, અરે ગાડી ચલાવવાળાને પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. અરે જવા દ્યો, છેલ્લે કોઈ જાહેરમાં અપમાન કરે તમારું વારંવાર, ત્યારે પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. પત્ની ઠપકો આપે ત્યારે પણ એવું થાય કે શ્રી કૃષ્ણ મારા છે. અરે નાના બાળકમાં જમવામાં કંઈ પ્રાપ્ત ન થાય ને માટી જમવા મળે ત્યારે પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. કોઈ સારો નૃત્યકાર હોય એમને પણ થાય કૃષ્ણ મારા છે. કોઈ સંગીતકાર સારા હોય એને પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. એને કહેવાય શાશ્વત શ્રી કૃષ્ણ. કોઈ સારો તત્વચિંતક હોય એમને પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. કોઈ સાહિત્યકાર હોય એમને પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. કોઈ પ્રવચનકાર છે એમને પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. એક જગ્યા એવી બતાવો કૃષ્ણની અનુભૂતિ ન થાય. પત્ની ક્યારેક કહે કે જાઓ શાકભાજી લઈ આવો ને તમને હાથમાં થેલી પકડાવી દે ત્યારે પણ એવું થાય શ્રી કૃષ્ણ મારા છે. જાંબુવતી કહ્યું તું જાઓ કોઈ પણ ભોગે મને મહાદેવ જેવો પુત્ર લઈ આવો, મહાદેવજીનું અનુષ્ઠાન કરો, મારે મહાદેવજી જેવો પુત્ર થાય, પુત્ર જોઈએ. અને જાંબુવતીના કહેવા ઉપર કૃષ્ણ કૈલાસમાં જઈ અને મહાદેવજીની સાધના કરવા માટે ગયા છે એવો ઉલ્લેખ છે સ્કંદ પુરાણમાં. કોઈ ચોરી કરતો હોય એમને પણ એવું થાય કે કૃષ્ણ મારા છે. હું ભલે બીજી ચોરી કરું પણ એ માખણની ચોરી કરતા. એ જેલમાં કોઈ રહેલો વ્યક્તિ હોય એને એમ થાય કે ભલે મારે જેલમાં રહેવું પડ્યું, મારા પ્રભુ તો જેલમાં જ જન્મા છે. રિક્ષાવાળાને એવું થાય કે ભગવાને રથ ચલાવ્યો તો હું કોઈની રિક્ષા ચલાવું તો શું? આ દરેક બાબતે કૃષ્ણ મારા છે એવી શાશ્વત અનુભૂતિ થાય એને કહેવાય સત. એટલે સત સ્વરૂપ છે. ચિત્ત એટલે જ્ઞાન. એની દરેક ભૂમિકામાં જ્ઞાન છે. ગોવર્ધનજી ઉઠાવે ત્યારે પણ, અરે એ શકટાસુરનો વધ કરે ત્યારે, અરિષ્ટાસુરનો વધ કરે ત્યારે પણ, અરે જવા દો એ ઊભા રહે ને હાથમાં બંસીધાણ કરે એમાંય જ્ઞાન છે.
એના મોર પંખમાં જ્ઞાન છે, એના મુકુટમાં જ્ઞાન છે, એના ઊભા રહેવામાં પણ જ્ઞાન છે, એના જીવન કવનથી લઈ અને એને જે કહેલું છે એમાં પણ જ્ઞાન છે. એને કહેવાય ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન. અને આનંદનું સ્વરૂપ તો એટલું બધું છે કે ખાલી ભાગવતજીને આમ જ કરો, છાતીથી લગાડો. છાતીથી લગાડો એટલે આનંદની અનુભૂતિ થાય. એમાંય મસ્તક ઉપર પધરાવતો તો વાત જ અલગ છે. એવું લાગે કે કનૈયાના નાનકડા એવા નાજુક કોમલ ચરણ તમારા મસ્તક ઉપર, તમારા બુદ્ધિ ઉપર છે, એવો અનુભવ થાય. આખા વિશ્વની ઉત્પત્તિ એટલે જગતની અંદર સારા વિચારો ઉત્પન્ન કરનારા પણ ભગવાન કૃષ્ણ છે. એ વિચારોને લાંબા સમય સુધી ટકાવવા માટે પોષણ જોઈએ એ પણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. એમની કથા છે. એ શ્રી કૃષ્ણ આપણી અંદર રહેલા દુર્ગુણોને દૂર કરવાની પદ્ધતિ પણ ભગવાન શ્રી કૃષ્ણમાં છે. એટલે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ પણ એ છે. ત્રણેય પ્રકારના તાપ છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એને પણ દૂર કરનારા છે. એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ.